બોટાદના ખેડૂતો આંદોલનને આમ આદમી પાર્ટી આગળ વધારી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે તારીખ 31 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એલાન કરતા જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા અત્યાચાર સામે ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે મહાપંચાયત કરી ખેડૂતોનો અવાજ બુલંદ કરશે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત મહાપંચાયતમાં હાજરી આપશે। આ કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેલમાં બંધ ખેડૂતોના પરિવારો સાથે પણ મુલાકાત કરશે અને ખેડૂત આંદોલન માટે રણનીતિ બનાવશે। નમસ્કાર, નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ મીડિયા મિત્રોનું હું આમ આદમી પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરું છું। નવા વર્ષમાં આમ આદમી પાર્ટી જે ખેડૂતોની લડાઈ હંમેશાથી લડતી આવી છે એ જ લડાઈ આગળ શરૂ રાખવા જઈ રહી છે। ખેડૂતોને સાથે થઈ રહેલા અન્યાયની વિરોધમાં, ખેડૂતો સાથે થઈ રહેલા દમનના વિરોધમાં આવતી તારીખ 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, આપણા સૌના આદર્શ, એમના જન્મ દિવસે આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે બપોરે 1 વાગે રાખવામાં આવેલું છે। બોટાદના હળદર ગામની અંદર બનેલી આખી ઘટના આખા ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોએ જોયું કે કેવી રીતે સરકારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો, ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું અને ખેડૂતો સાથે કેવી રીતના શોષણ થઈ રહ્યું છે। એક ભાજપી કડદા પાર્ટીનો અન્યાય આખા દેશે પોતે નરી આંખે જોયો। આમ આદમી પાર્ટી આ ખેડૂતોની સાથે ઊભી છે અને આ લડાઈના કારણે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ, ખેડૂત આગેવાનો, ખેડૂત સમાજ માટે લડાઈ લડતા લડવૈયાઓ જ્યારે જેલમાં છે ત્યારે પણ આમ આદમી પાર્ટી ડર્યા વગર આ લડાઈ લડવા જઈ રહી છે અને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખેડૂતો સાથે થતો અન્યાય બંધ ન થઈ જાય। આમ આદમી પાર્ટીએ આવતી 31 તારીખના રોજ જે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલું છે એમાં આમ આદમી પાર્ટીના આપણા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના લડાયક નેતા, પંજાબના મુખ્યમંત્રી માનનીય શ્રી ભગવંત માન સાહેબ પણ આ ખેડૂત પંચાયતમાં ઉપસ્થિત રહેશે। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવી, વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા, શ્રી સાગરભાઈ રબારી, શ્રી રાકેશભાઈ હિરપરા સહિત પ્રદેશના તમામ નેતાઓ, તમામ ક્રાંતિકારી આગેવાન, ક્રાંતિકારી કાર્યકર્તાઓ આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે અને સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના ખૂણે ખૂણેથી એ ખેડૂતો આ ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવાના હોય। ગુજરાતના તમામ ખેડૂતોને, ખેડૂત પુત્રોને આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે આમ આદમી પાર્ટી તરફથી અનુરોધ કરીએ છીએ। આ આખી હળદળની ઘટના અને કડદા પ્રથાના વિરોધમાં શરૂ થયેલી લડાઈની સામે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવાની શરૂઆત કરી છે। ગતરોજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા એક પત્ર જારી કરી અને એક સૂચના દરેક એપીએમસીમાં આપવામાં આવી કે ખેડૂતોની જણસ જે લેવામાં આવે છે એમાં ખોટી રીતે કોઈ પણ પ્રકારની કપાત કરવામાં નહીં આવે, વજનના નામે કોઈ કપાત કરવામાં નહીં આવે અને વેપારીએ માલ ખરીદી લીધા પછી વેપારીના ગોડાઉન સુધી જે માલ પહોંચાડવાનો છે એની સંપૂર્ણ જવાબદારી વેપારીની રહેશે। આવો પરિપત્ર, આવો એક આદેશ રાજ્ય સરકાર દ્વારા જ્યારે જારી કરાવવામાં આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી
એ સ્વીકારે છે, એ માને છે કે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખી ખેડૂતોની આ લડાઈ સફળતા સાથે સફળતાનું એક પગથિયું ચડી ગઈ છે, ત્યારે આ મહાપંચાયત દ્વારા અને આ વાત દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને, ભાજપ સરકારને એ વાત કહેવા માંગે છે કે આ પરિપત્ર માત્ર પત્ર જ ન રહી જાય, એ વાતનું પણ આમ આદમી પાર્ટી ચોક્કસપણે ધ્યાન રાખશે અને એનો અમલ થાય એના ઉપર આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે દ્રષ્ટિ રાખી રહી છે. અને આપ સૌ ખેડૂતોને, આપ સૌ ક્રાંતિકારી આગેવાનોને, ગુજરાતના તમામ લોકોને ખેડૂતો માટે, ગુજરાતના ભવિષ્ય માટે, ખેડૂતો સાથે થતા અન્યાયને રોકવા માટે, ખેડૂતો ઉપર થતા દમનને રોકવા માટે ભાજપી કડદા પાર્ટી દ્વારા જે કડદા પ્રથા ચલાવવામાં આવી રહી છે એના વિરોધમાં જોડાવા માટે ખેડૂત મહાપંચાયતમાં પધારવા આમ આદમી પાર્ટી આપ સૌને નિમંત્રણ સાથે અનુરોધ કરે છે કે આપ સૌ ચોક્કસ પધારશો. આવતી તારીખ 31/10/2025 સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે બપોરે 1 વાગે સુદામડા ગામ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. જય કિસાન, જય જય ગરવી ગુજરાત.